બંધારણ દિવસ ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરે ઉજવાય છે. ભારતમાં બંધારણની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થયા છે. તો ભારતના બંધારણમાં લોકશાહીને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. ભારતના બંધારણના સર્જનમાં સૌથી મોટું યોગદાન ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરનું છે. ભારતનું બંધારણ તમામ નાગરિકો માટે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાની ખાતરી કરે છે અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવા માટે ભાઈચારાને પ્રોત્સાહન આપે છે. ત્યારે આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા 26 નવેમ્બર ભારતીય બંધારણ લખાયાના 75મા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સુરતના રિંગ રોડ ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સમક્ષ બંધારણના આમુખનું વાંચન, પ્રતિજ્ઞા વાંચન સહિત ફુલહાર કરવામાં આવ્યા હતા. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તો ભારતીય બંધારણ દિવસનો 75મી વર્ષગાંઠની આજે સુરત કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી છે. શું કહેશો? સુરત શહેર કોંગ્રેસ સમિતિએ નહીં કે આખા દેશમાં કોંગ્રેસ છે, હું ત્યાં સુધી કહું આખા દેશમાં આજે અમે આ ભારતીય બંધારણ દિવસને અમે ઉજવી રહ્યા છીએ અને તેમાં અમે પ્રતિજ્ઞા લઈ રહ્યા છીએ કે સંપ્રાંત પરિસ્થિતિમાં જે સરકાર છે તે ગરીબોના હક, ન્યાય, જાતિ ધર્મની વાતમાં એ લોકોને થતો અન્યાય એવી કોઈ વાત લાવીને છેડછાડ ના કરે અને તેના માટે એક એવો સંદેશ, અમે મજબૂત સંદેશો આપવા માંગીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી તમામ જાતિ ધર્મ, છેવાડાના માણસ સુધી જે બંધારણમાં જે અમારી સુવિધાઓ અપાવી છે, જે તે વખતે બાબા સાહેબ આંબેડકર એ જે એમની નેતૃત્વમાં અમારું જે બંધારણ બન્યું છે એમાં કોઈ પણ આવી કોઈ હરકત જે ગરીબને નુકસાન કરતી હોય, ભાષાકીય બાબતને કોઈ ઇસ્યુ કરીને એ લોકોને હેરાન કરવાના, પરેશાન કરવાની વાત કરતા હોય, એવા કોઈ ઇસ્યુ ના આવે અને એના માટે અમે ચેતવણીને રૂપે આખા દેશમાં કોંગ્રેસ પાર્ટીએ એમનું પ્રતિજ્ઞા લીધી છે કે અમે સંવિધાનના રક્ષણ માટે કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તા ખડે પગે ઊભા છે અને એને બલિદાન આપવા તૈયાર છે. જ્યારે રાહુલજી આખા દેશમાં 10,000 કિલોમીટર ન્યાય આપવા માટેની અમારી યોજનાઓ લોકો યાત્રા કરી હોય, એ કેમ કરી હતી, શા માટે કરી હતી? કારણ કે આ દેશમાં એવું પ્રસ્થાપિત થઈ રહ્યું હતું અને થઈ રહ્યું છે, હજી પણ છે જ. બે ન્યાય છે, એક ગરીબોનો ન્યાય અને એક અમીરોનો ન્યાય. ગરીબને ન્યાય અને અમીરને ન્યાયને આ વસ્તુ આ દેશમાં કેવી રીતે ચલાવી લેવાય? અને એના માટે રાહુલજીએ જે સંઘર્ષ કર્યો છે એની સાથે અમે ખડાએ પગે ઊભા છીએ અને કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તા રાહુલજીની આગેવાની હેઠળ જે ન્યાય યાત્રા છે, જે ન્યાયની વાત છે, જે બંધારણના રક્ષણની વાત છે, રાહુલજી જે બંધારણને લઈને ચાલે છે તેના માટે અમે અડીખમ ઊભા છીએ અને એ પ્રસ્થાપિત કરવા માટે આજે અમે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અમે ઊભા રહીને તમામ કાર્યકર્તાઓ, મિત્રોએ અમે પ્રતિજ્ઞા લીધી છે કે અમે આ બંધારણને કોઈપણ પ્રકારનું છેડછાડ થશે એ અમે ચલાવી લઈશું નહીં.